આજે આપણે ઉદાહરણનો એક દાખલો જોવાના છે. ઉદાહરણ નંબર 4.8. બહુ સરસ ઉદાહરણ છે. એનસીઈઆરટી ની અંદર તમે જોજો, રકમ હું લખતો નથી. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. એક પર્વતારોહક છે જે જમીનથી 490 મીટરની ઊંચાઈ પર ઊભો છે. આ પર્વત છે જેની ઊંચાઈ આપણે કહેવી તો કેટલી છે? 490 મીટર. 490 મીટરની ઊંચાઈ પર એક પર્વતારોહક અહીંયા આગળ ઊભેલો છે, બરોબર? તે પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. આ જે પર્વતારોહક છે એ સમક્ષિતિજ દિશામાં એક પથ્થરને કેટલા વેગથી ફેંકે છે? તો 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એક પથ્થરને ફેંકે છે. હવાના અવરોધને અવગણતો પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો. અહીંયા આપણે હવાનો અવરોધ અવગણીએ તો આ પર્વતારોહક અહીંયાથી જે પથ્થર ફેંકે છે એ સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. તો સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? v0x કેટલો છે? 15 મીટર પર સેકન્ડ. અહીંયા આગળ જે પથ્થર છે ગતિ કરતો કરતો આ રીતે આગળ વધશે અને પછી ક્યાં આવશે? જમીન પર આવશે, બરોબર? તો એ જમીન પર પહોંચે ત્યાં સુધી એને લાગતો જે સમય છે એ સમય આપણે શોધવાનો છે. જમીન પર પડે તે માટે લાગતો જે સમય છે એ આપણે શોધીશું. અને પછી એમ કહ્યું છે તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે એ પણ આપણે શોધવાનો છે. બંને વસ્તુ શોધી કાઢીએ. ઓકે, તો આ થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિની અંદર મેં તમને કહ્યું હતું કે x અક્ષની દિશામાંનો પ્રવેગ કેટલો હોય? 0 અને y અક્ષની દિશામાંનો જે પ્રવેગ છે એ ay બરાબર શું હોય? -g. પ્રક્ષિપ્ત ગતિ જો તમને યાદ હોય. ઓકે, હવે જરા જુઓ તો પ્રારંભિક વેગ છે, પ્રવેગ થઈ ગયો, y અક્ષની દિશામાંનો પણ પ્રવેગ તમને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા આગળ હું લખી કાઢું છું કે આ જે પર્વતારોહક છે એ x અક્ષની દિશામાં પથ્થરને ફેંકે છે એનો વેગ 15 મીટર પર સેકન્ડ. y અક્ષની દિશામાંનો જો વેગ કેવો હોય? પ્રારંભિક વેગ, તો એ કેટલો કહેવાય? 0. કારણ કે આપણને કહેલું છે કે સમક્ષિતિજ દિશામાં પથ્થરને ફેંકે છે. સમક્ષિતિજ દિશામાં કેટલા પ્રારંભિક વેગથી? તો 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી પથ્થરને ફેંકવામાં આવે છે. તો y અક્ષની દિશામાંનો વેગ કેટલો કહેવાય? પ્રારંભિક વેગ 0. ઓકે, એના પછી આપણને એમ કહ્યું છે કે આ પથ્થર અહીંયા આગળ જમીન પર પડે તેના માટે લાગતો સમય આપણે શોધવાનો છે. તો એના માટે આપણે એક સૂત્ર યુઝ કરીએ કે ભાઈ આ જે અંતર થાય એ કઈ અક્ષની દિશામાં કાપેલું અંતર છે? y અક્ષની દિશામાં કાપેલું અંતર કહી શકાય. તો આપણે y નું સમીકરણ યુઝ કરીએ તો y બરાબર આપણું સૂત્ર v0y * t + 1/2 ayt નો સ્ક્વેર. કોઈ કન્ફ્યુઝન નહીં ભાઈ? પ્રક્ષિપ્ત ગતિ જો તમને યાદ હોય તો તમને યાદ આવી જશે. ચલો, y અક્ષની દિશામાં કપાયેલું અંતર કેટલું હશે? અલ્યા ભાઈ y અક્ષ કઈ રીતે ખબર પડી? કોઈ પણ પર્વત હોય તો આ રીતે ઊભો હોય તો આ તરફ કઈ અક્ષ આવે? x. ઉપર તરફ કઈ આવે? y. તો અહીંયાથી આપણે નીચે તરફ ફેંકીએ છીએ, મતલબ કે કઈ અક્ષની દિશામાં અંતર કપાશે? y અક્ષની દિશામાં. પરંતુ y અક્ષની અધો દિશામાં. એટલા માટે આપણે y અક્ષ પર કપાયેલું જે અંતર છે એ કેવું હોય? તો આ પથ્થર અહીંયાથી છેડે જમીન પર પહોંચે તો એ વખતે y અક્ષની દિશામાં કાપેલું અંતર કેવું હોય? તો એ માઈનસ થશે. માઈનસ કેટલું આવશે? 490 મીટર ઇઝ ઇક્વલ ટુ y અક્ષની દિશામાંનો જે પ્રારંભિક વેગ છે એ આપણને ખબર છે કેટલો છે? 0. તો આખું સ્ટેપ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. એના પછી અહીંયા ay બરાબર -g છે તો -g લખીએ તો અહીંયા શું થઈ જાય? -1/2 gt નો સ્ક્વેર. બંને બાજુથી માઈનસ નિશાની દૂર. તો અહીંયા આગળ આપણે કેવું એમ કહી શકીએ છીએ કે 490 = 1/2 g ની કિંમત 9.8 * શું આવશે? t². તો અહીંયા આગળ 490 = 9.8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 4.9 થઈ જશે. 4.9 * t². તો લાગતો જે સમય છે એ કેટલો મળશે જુઓ તો t² બરાબર 490 ભાગ્યા કેટલા આવશે? 4.9. તો t² બરાબર કેટલા થઈ જશે? અહીંયા આગળ કેવા હોય 49 દશાંશ થઈ જાય
એટલે છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં, એટલે આ રીતની સ્થિતિ થશે. જુઓ આ તો હતા, આ 49 કરીએ તો 49 દશાંશ છેદનો છેદ અંશમાં, તો ભાગ્યા કેટલા આવશે 49. અહીંયા આગળ 49 ગુણ્યા 100, 49 શું થઈ જાય ગયા, તો t બરાબર કેટલા થઈ જાય 10 સેકન્ડ. તો અહીંયાથી જે પથ્થર ફેંકવામાં આવ્યો એને જમીન સુધી પહોંચતો લાગતો સમય જે છે એ કેટલો હશે 10 સેકન્ડ જેટલો હશે. ઓકે, પરફેક્ટ. સ્થાનાંતર કેટલું થાય, y x ની દિશામાં સ્થાનાંતર થાય અને કેટલું લખાય -490. ખ્યાલ આવ્યો, કારણ કે અધો દિશામાં છે. ઓકે, તો પહેલા ક્વેશ્ચનનો જવાબ તો થઈ ગયો. તથા જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો હશે શોધી કાઢીએ. જમીન પર જ્યારે આ પથ્થર અથડાય છે એ વખતે એનો વેગ કેટલો હશે, તો એના માટે આપણે જમીન પર જ્યારે અથડાય તે વખતે એના વેગના બે ઘટકો હશે. આ તરફ જતો હોય તો એના માટે વેગનો vx ઘટક અને બીજો કયો આવે vy ઘટક, બંને શોધવા પડશે. તો વેગના ઘટકો જો આપણે કહેવા હોય તો x અક્ષની દિશામાંનો વેગ vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ શું આવશે t. એટલે ભાઈ કોના ઉપરથી આવ્યું, અંતિમ વેગ v બરાબર v0 પ્લસ at પરથી. આ સૂત્ર પણ તારવ્યું હતું આપણે થિયરીની અંદર. તો x અક્ષની દિશામાંનો વેગ હોય vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t. તમને ખબર છે કે x અક્ષની દિશામાંનો પ્રવેગ કેટલો 0 છે. તો x અક્ષની દિશામાંનો વેગ કેવો હોય તો vx બરાબર v0x કેટલા છે 15. તો x અક્ષની દિશામાંનો વેગ થઈ ગયો 15 મીટર પર સેકન્ડ. ઓકે, ચલો એમ તમે y અક્ષની દિશામાંનો વેગ કેવો હોય તો vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ t. તો vy ઇઝ ઇક્વલ ટુ y અક્ષની દિશામાંનો વેગ કેટલો છે 0 માઈનસ ay બરાબર માઈનસ g ઇન્ટુ t. તો y અક્ષની દિશામાંનો વેગ vy બરાબર માઈનસ gt. g ની કિંમત કેટલી 9.8 ગુણ્યા ટાઈમ t કેટલો છે 10 સેકન્ડ. તો vy બરાબર કેટલા થઈ જશે -98 મીટર પર સેકન્ડ. તો આ y અક્ષની દિશામાંનો વેગ થઈ ગયો. આપણે આ તો વેગના ઘટકો શોધ્યા. આપણને એમ કહ્યું છે કે જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો હશે, તો આપણે ઈઝીલી વેગ શોધી શકીએ. વેગ v બરાબર √vx² + vy². તો v બરાબર √ ચલો vx કેટલા છે 15, 15² પ્લસ vy બરાબર -98². તો અંતિમ વેગ v બરાબર 15 નો વર્ગ 225 -98 નો વર્ગ કેટલો થઈ જાય ધન થઈ જશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. સ્ક્વેર કરો, સ્ક્વેર કરશો એટલે 9604 થશે. સરવાળો કરશો તો 225 + 9604 એટલે 9829 થશે. અને એનું વર્ગમૂળ કાઢશો તો તમને જવાબ મળશે લગભગ 99.1. એટલે v બરાબર કેવા હોય વેગ તો 99 મીટર પર સેકન્ડ કહી શકાય. તો જ્યારે આ જમીન પર અથડાય છે એ વખતે એનો વેગ કેટલો હશે તો 99 મીટર પર સેકન્ડ જેટલો હશે. ઓકે, સિમ્પલ દાખલો છે. જસ્ટ ખાલી તમારે y x ની દિશામાંનું સ્થાનાંતર વિચારવાનું એટલે -490 થઈ જશે. બાકી તો પ્રક્ષિપ્ત ગતિના કોન્સેપ્ટ છે, ટાઈમ ઈઝીલી મળી જાય. પછી વેગના ઘટકો બે વિચારવાના vx અને vy, અને પછી પરિણામી વેગ ઈઝીલી તમારે શોધી કાઢવાનો છે. ઓકે, નોટ કરવાને નોટ કરો. સિમ્પલ દાખલો છે, આની અંદર કંઈ નથી ભાઈ, પરંતુ આના માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર જોઈએ. પહેલા પ્રક્ષિપ્ત ગતિ વ્યવસ્થિત તમારે સમજવું પડે. જવા દઈએ 1 2 3 અને 4 જવા દઈએ. ચલો 4.8 થઈ ગયો. હવે એના પછીનો 4.9 પણ જોઈ લઈએ. એ પણ પ્રક્ષિપ્ત ગતિ ઉપર ડિપેન્ડન્ટ દાખલો છે, પરંતુ એના માટે તમારા સૂત્રો ક્લિયર જોઈએ ભાઈ. સૂત્રો આવડતા હશે તો જવાબ થઈ જશે. શું કહ્યું છે જરા ચેક કરજો રકમ. સમક્ષિતિજ સાથે ઉદાહરણ 4.9. આ તો તમે ગણી કાઢો એવું છે. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવે છે. ક્રિકેટ બોલને કેટલા ડિગ્રીના ખૂણે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એટલે કે પ્રારંભિક વેગ v0 બરાબર કેટલો 28 મીટર પ્રતિ સેકન્ડ. તો
તો 3 ક્વેશ્ચન કરેલા છે કે બોલ માટે મહત્તમ ઊંચાઈ કેટલી, બરોબર, શોધી કાઢીએ. ચલો પારા પરથી બોલ માટે મહત્તમ ઊંચાઈ, જે દડો ફેંકવામાં આવ્યો છે એની મહત્તમ ઊંચાઈ કેટલી. હવે મહત્તમ ઊંચાઈ શોધવી હોય તો સૂત્ર જ ખાલી જોઈએ ને ભાઈ. મહત્તમ ઊંચાઈને આપણે કેપિટલ H કહેતા હતા, જો તમને યાદ હોય તો. અને એનું સૂત્ર શું આવ્યું હતું? તો v0 sin θ 0 નો શું આવે સ્ક્વેર અપન શું હતું 2g. અરે ભાઈ આવું જ હતું, ચેક કરી લેજો, હું કદાચ ભૂલતો ના હોય તો આ જ હતું, બરોબર. તો મહત્તમ ઊંચાઈ જરા ચેક કરજો, સૂત્ર આ જ હતું, નહીં તો આપણો જવાબ પણ ખોટો આવશે. આ જ હશે, બરોબર, ઓકે, સાચું જ હશે. ચલો પ્રારંભિક વેગ કેટલો? 28 sin θ. થીટા બરાબર કેટલા છે? 30 ડિગ્રી, અને એનો શું છે સ્ક્વેર અપન 2 g ની કિંમત 9.8. તો h = 28 ગુણ્યા sin 30 એટલે cos 60. cos 60 ની કિંમત કેટલી થઈ જાય? 1/2 નો શું આવશે સ્ક્વેર અપન 2 ગુણ્યા 9.8. એટલે ભાઈ સાદું રૂપ તો ફાવે ના ફાવે? અહીંયા 28 નો સ્ક્વેર કરવાનો છે, બરોબર, ત્યાં આગળ 1/2 નો સ્ક્વેર કરવાનો છે. સાદું રૂપ તમે આપશો એટલે તમને જવાબ મળી જશે. તો કેટલો થાય જોજો? 28 ગુણ્યા 1 નો વર્ગ 1 અપન 2 ગુણ્યા 9.8. આ 2 નો વર્ગ થાય ને, 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. એ કયો આવી જાય? છેદમાં આવી જશે. તો તમને અહીંયા મહત્તમ ઊંચાઈ મળી જશે. કેટલી આવે છે? સાદું રૂપ આપજો જરા. 784 અપન 78.4. એટલે મહત્તમ ઊંચાઈ જે છે એ તમને મળશે 10 મીટર. એટલે ભાઈ આમાં કોઈ રોકેટ સાયન્સ છે? બિલકુલ નહીં. આમાં તો જસ્ટ ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ પ્રક્ષિપ્ત ગતિના, ઈઝીલી જવાબ મળી જશે. હવે બીજો ક્વેશ્ચન એની અંદર, તે જ સ્થળે પાછા આવવા માટે બોલે લીધેલો સમય શોધવાનો છે. એ જ સ્થળે દડાને આપણે ઉપર ફેંક્યું, હવે એના એ સ્થળે પાછો આવવા માટે લાગતો જે સમય છે એ આપણે શોધવાનો છે. તમે સમજી લો કે ક્રિકેટ રમતા હોય, ક્રિકેટ રમતા જોયેલું છે ને બીજું, આ રીતે હાથમાં બેટ હોય, તમે દડાને મારો છો તો દડો આમથી આમ થઈ પહેલા તો જમીનથી ઉપર જાય, પછી કયો આવે? જમીન પર આવે. તે જ સ્થળે પાછો આવવા મતલબ કે જમીનથી નીકળે ને પાછું કયો આવે? જમીન પર આવે. એના માટે લાગતો સમય શોધવાનો છે. તો બીજો ક્વેશ્ચન, ઉડ્ડયનનો સમય અથવા તો તે જ સ્થળે પાછો આવવા માટે, એવું છે ને ક્વેશ્ચન, તે જ સ્થળે પાછો આવવા માટે બોલે લીધેલો સમય. હા, તે સ્થળે પાછો આવવા માટે લાગતો સમય શું શોધવું પડે ભાઈ? ટાઈમ ઓફ ફ્લાઇટ. શું આવે ભાઈ? ટાઈમ ઓફ ફ્લાઇંગ. ટાઈમ ઓફ ફ્લાઇંગ જે છે એનું સૂત્ર તમને જો યાદ હોય તો 2v0 sin θ 0 બાય શું હતું? g. કોઈ કન્ફ્યુઝન? જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય હતો એના કરતો કેવું થતું હતું? બમણું થતું હતું, બાકી કોઈ ફેરફાર હતો નહીં. તો ટાઈમ ઓફ ફ્લાઇંગ જો આપણે કહેવા હોય તો 2 v0 કેટલા છે? 28 sin 30 અપન g ની કિંમત 9.8. તમે કિંમત એપ્લાય કરજો, આની કિંમત થશે 1/2. તો ટાઈમ ઓફ ફ્લાઇંગ તમને મળી જશે. સાદું રૂપ આપી દેજો. એટલે ભાઈ હું નથી માનતો કે આની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ પડે. જવાબ આવશે 2.85 સેકન્ડ. એટલે લગભગ ટાઈમ ઓફ ફ્લાઇંગ કેવો હોય તો 2.9 સેકન્ડ તમે કહી શકો છો. કોઈ કન્ફ્યુઝન નહીં. ઓકે, ટાઈમ ઓફ ફ્લાઇંગ થઈ ગયો. ચલો ત્રીજો ક્વેશ્ચન, ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. અહીંયાથી જે દડો ફેંકવામાં આવ્યો, ક્રિકેટનો દડો અહીંયાથી ફેંક્યો અને પાછો અહીંયા આગળ પહોંચ્યો, તો અહીંયા આગળ ક્વેશ્ચન એ છે કે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો. અહીંયાથી અહીંયા સુધીના અંતરની ગણતરી શું કહેવાય ભાઈ? અવધિ. તો ત્રીજો ક્વેશ્ચન આપણે શું શોધવાની છે? અવધિ શોધવાની છે. તો અવધિ r નું સૂત્ર જો તમને યાદ હોય તો v0 square sin 2θ 0 અપન શું હતું? g. એટલે ભાઈ યાદ છે? r is equal to
v0 સ્ક્વેર એટલે 28 નો સ્ક્વેર એટલે લખી કાઢ્યો તો sin 2 થીટા તો 2 into થીટા બરાબર 30 ડિગ્રી अपन g ની કિંમત 9.8 તો r is equal to 28 નો સ્ક્વેર 784 થશે ગુણ્યા આની કિંમત sin 60 ની કિંમત √3/2 अपन કેટલા આવશે 9.8 તો r is equal to તમારે સાદુરૂપ આપવાનું છે 784 ગુણ્યા √3/9.8 ક્રોસ 2 તો તમને અવધિ મળી જશે અવધિ મળશે તમને 69.3 મીટર જે અંતર મળે બરોબર છે તો સિમ્પલ ક્વેશ્ચન આના માટે ભાઈ તમારે જસ્ટ શું યાદ રાખવાનું તો તમારા સૂત્રો ક્લિયર હોવા જોઈએ સૂત્રો એવું હોય તો 2-3 વખત લખો અને પછી આ દાખલો ગણો કારણ કે સૂત્રો યાદ હશે તો તમને સીધા માર્ક્સ આપશે અને જે ડબલની નીટ માટે પણ આવા કોન્સેપ્ટ મહત્વના ગણી શકાય ઓકે નોટ કરવાને ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 4.15 બહુ સરસ દાખલો છે જરા ધ્યાન રાખજો ભાઈ દાખલાઓમાં કોઈ એવો જબરજસ્ત દમ નથી હો ખાલી કોન્સેપ્ટ મહત્વનો છે એક લોબા હોલની છત 25 મીટર ઊંચી છે એક લોબો હોલ વિચારો આ રીતનો એક હોલ છે સમજો છો ને આ રીતે આપણો હોય રીતે બરોબર આની જે છત છે એ કેટલી ઊંચી છે 25 મીટર એટલે મહત્તમ ઊંચાઈ કેટલી થઈ જાય 25 મીટર તમે આની h કહી શકો કેપિટલ h 25 મીટર ઊંચી છે 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો સમજી લો કે અહીંયા આગળથી દડાને આપણે આ રીતે ફેંક્યો કેટલા વેગથી તો 40 મીટર પર સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે આ જે દડો છે એ આ રીતે ગતિ કરતો આ છતને બિલકુલ સ્પર્શ કરે નહીં અથડાય નહીં એ રીતે પસાર થઈ જાય અને સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપશે એ અંતર આપણે શોધવાનું છે r જે અવધિ છે એ અવધિ r આપણે શોધવાની છે બરોબર તો r આપણે શોધીએ હવે r નું સૂત્ર યાદ કરો v0 સ્ક્વેર sin 2 થીટા આપણ શું હતું g મતલબ કે તમારે અહીંયા આગળ ખૂણો શોધવો પડશે sin 2 થીટા હવે sin 2 થીટા ની કિંમત શું થાય તો 2 sin થીટા cos થીટા મતલબ કે તમારે sin થીટા અને cos થીટા બંને શોધવા પડશે કઈ રીતે શોધીશું જરા જોજો ધ્યાન રાખજો તમને મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ છે મહત્તમ ઊંચાઈ h બરાબર હું શું લખતો હતો v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપન શું આવે છે 2g આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપન 2g ઓકે ચલો sin સ્ક્વેર થીટા ને કરતા બનાવજો જરા જોઈએ યાર sin સ્ક્વેર થીટા બરાબર h 2g અપન શું થઈ જાય v0 નો સ્ક્વેર ઓકે સાહેબ तो sin स्क्वायर थीटा इज इक्वल टू चलो किंमत एप्लाई कर दईશું तो ऊंचाई કેટલી છે મહત્તમ 25 મીટર ગુણ્યા 2 ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ 9.8 અને પ્રારંભિક વેગનો સ્ક્વેર એટલે 40 ગુણ્યા 40 જરા સાદુરૂપ આપજો કેટલું આવે છે ચેક કરીએ સાદુરૂપ આપો કેટલું આવે છે 0.30625 આવે છે 0.30625 અથવા 30 62 કહેશો તો પણ ચાલશે બરોબર અને એનું જો વર્ગમૂળ કાઢો છો આનું વર્ગમૂળ કાઢશો તો 0.5534 જવાબ આવશે આ sin થીટા થઈ ગયું એટલે હવે સિમ્પલ કોના ઉપરથી મેં વિચાર્યું મહત્તમ ઊંચાઈ અહીંયાથી દડામ ફેંકવામાં આવ્યો તો એ મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે 25 મીટર એના ઉપરથી મેં sin સ્ક્વેર થીટા શોધ્યા અને એના ઉપરથી sin થીટા શોધ્યા હજી સાહેબ cos થીટા બાકી રહે तो cos थीटा માટે તમારે 10મા ધોરણમાં જોવું પડે cos थीटा બરાબર √1 sin સ્ક્વેર થીટા તો √1 sin સ્ક્વેર થીટા ની કિંમત તમને ખબર છે 0.362 બરોબર 625 લખશો તો પણ ચાલશે સાદુરૂપ આપશો તમે એકમાંથી આટલા બાદ કરશો તો તમને જવાબ મળશે 0.69375 કેલ્ક્યુલેટરમાં આપજો ભાઈ અને એનું વર્ગમૂળ કાઢશો તો cos થીટા
બરાબર તમને જવાબ મળશે 0.833 આટલો મળે છે ભાઈ 0.833 બરોબર એક્ઝેક્ટ ચેક કરજો બાદબાકી કરી અને પછી મેળવજો કે cos θ કેટલો મળે છે કારણ કે ખૂબ મહત્વની વસ્તુ છે આ ઓકે ચલો હવે એનાથી આગળ હવે આપણે શોધવાની શું છે ભાઈ કે x સમક્ષિતિજ દિશામાં કપાયેલું અંતર એટલે કે અવધિ r શોધવાની છે અહીંયા આગળ હું લખું કે સમક્ષિતિજ દિશામાં કપાયેલ અંતર જો આપણે કેવું હોય તો અવધિ r બરાબર v02 sin 2θ अपन શું આવે છે g આજે તો કોઈ સૂત્ર v02 sin 2θ अपन g પરંતુ મેં આ sin θ અને cos θ કેમ શોધ્યા એનું કારણ કહું તો અવધિ r બરાબર v02 sin 2θ બરાબર શું લખાય તો 2 sin θ શું લખાય cos θ अपन શું થઈ જાય g હવે તમે sin θ અને cos θ ની કિંમત અહીંયાથી એપ્લાય કરી શકો ચલો v0 નો સ્ક્વેર પ્રારંભિક વેગ કેટલો 40 તો 40 ગુણ્યા 40 ગુણ્યા 2 ગુણ્યા sin θ 0.5534 બરોબર છે ગુણ્યા cos θ ની કિંમત 0.833 अपन g ની કિંમત કેટલી 9.8 તો તમને અવધિ મળી જશે સાદુરૂપ આપી દેજો સાદુરૂપ આપશો તમે 150.4 મીટર મળશે 150.4 મીટર તો સમક્ષિતિજ દિશામાં કપાયેલું જે અંતર છે એ અંતર કેટલું થશે 150.4 મીટર ઓકે નોટ કરવાને બહુ સરસ દાખલો છે દેખાય તો છે ને ભાઈ થોડુંક અંધારું થઈ ગયું છે એટલે વિડીયોમાં અંધારું નહીં બહાર અંધારું થઈ ગયું છે ઓકે હવે સ્વાધ્યાયનો એક બીજો દાખલો સ્વાધ્યાયનો 4.16 એકદમ સિમ્પલ દાખલો છે જરા ધ્યાન રાખજો ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે ક્રિકેટનો કોઈ ખેલાડી છે એ દડાને કેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું તો 100 મીટર જેટલું મહત્તમ સમક્ષિતિજ અંતરે દડાને ફેંકી શકે છે એટલે કે એની મહત્તમ અવધિ કેટલી છે 100 મીટર બરોબર 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે ક્વેશ્ચન શું છે ભાઈ કે આ જ ખેલાડી દડાને જમીનથી ઉપર તરફ કેટલી મહત્તમ ઊંચાઈ શું ભાઈ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકશે ક્વેશ્ચનમાં ખ્યાલ આવી ગયો કે ક્રિકેટનો ખેલાડી છે દડાને કેટલી મહત્તમ સમક્ષિતિજ દિશામાં ફેંકી શકે છે તો 100 મીટર તો આ જ ખેલાડી ઉધ્વ દિશામાં આ દડાને કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકશે એ આપણે શોધવાનું છે તો એક વસ્તુ યાદ કરાવો તમને મહત્તમ અવધિનું સૂત્ર મેં શીખવાડ્યું હતું આર મેક્સિમમ બરાબર શું હતું v02 अपन શું હતું g એટલે ભાઈ યાદ હતું કોઈ કન્ફ્યુઝન ભૂલી ના ગયા હોય તો યાદ હોય આર મેક્સિમમ બરાબર શું હતું v02 अपन g કઈ રીતે લાયા હતા તમને યાદ પણ હશે કદાચ મારા ખ્યાલથી અવધિનું સૂત્ર હતું v02 sin 2θ બાય શું આવે g આર મેક્સિમમ થવા માટે આ કેટલા થવા જોઈએ 1 મેં કહ્યા હતા 45 ડિગ્રી થીટા બરાબર એટલે 45 નું 90 થઈ જાય sin 90 ની કિંમત 1 થઈ જાય તો આર મેક્સિમમ મળી જશે તો આર મેક્સિમમ બરાબર v02 બાય શું થઈ જાય g થઈ જશે ઓકે હવે અહીંયા આગળ મહત્તમ જે સમક્ષિતિજ અંતર છે એ કેટલું છે 100 મીટર તો આપણે અહીંયા કિંમત એપ્લાય કરીએ તો v02 g કેટલા થઈ જાય 100 તો પ્રારંભિક વેગ તમને ઈઝીલી મળી જશે 100 મલ્ટીપ્લાય બાય g અને g ની કિંમત તમને ખબર છે 9.8 બરોબર છે તો 100 ગુણ્યા 9.8 કરજો અને ના કરવા તો કઈ નહીં સીધે સીધું વર્ગમૂળમાં લખો v0 બરાબર √100
ઇન્ટુ જી એટલે કેટલા થઈ જશે યાર 980 થઈ જશે ને અથવા તો આ રીતે લખવાનું જી ની કિંમત જ નહીં લખવી સાહેબ 100 ગુણ્યા જી વર્ગમૂળમાં જ રાખી કિંમત લખવી લખજો કોઈ પ્રોબ્લેમ નથી હો ભાઈ મને આ તો તમને ખાલી કહ્યું છે ઓકે તો આ પ્રારંભિક વેગ થયો બરોબર હવે જરા જુઓ કે અહીંયા આગળ શું થશે તો અહીંયા આગળ આ આપણે શોધ્યું છે એ આપણો પ્રારંભિક વેગ છે જેને આપણે મીટર પર સેકન્ડમાં જે તમારો જવાબ આવે તમે લખી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી ઓકે હવે આપણો ક્વેશ્ચન શું છે કે આ જ ખેલાડી દડાને જમીનથી ઉપર તરફ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકે તો આપણે કોઈ દડાને જમીનથી ઉપર તરફ ફેંકીએ તો એની જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો મહત્તમ ઊંચાઈ એનો અંતિમ વેગ કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય તો એના માટે v2 v02 બરાબર સૂત્ર શું થઈ જાય 2gh મહત્તમ ઊંચાઈ વેગ કેટલો થાય અંતિમ વેગ શૂન્ય થાય તો આ તો ગયા અહીંયા આગળ શું આવશે v02 બરાબર આપણે ઉધ્વ દિશામાં ફેંકતા હોય તો ગુરુત્વીય પ્રવેગ એનાથી કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં તો -2gh બરોબર છે તો માઈનસ માઈનસ કેન્સલ તો v02 2gh તમારે શોધવાનું શું છે કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકશે એટલે કે h તો h બરાબર v02 2g તો મહત્તમ ઊંચાઈ h બરાબર ચલો પ્રારંભિક વેગ કેટલો હતો ભાઈ v0 નો સ્ક્વેર 100 g અહીંયાથી કિંમત લખાય ને ભાઈ એટલે 100 ગુણ્યા g ની કિંમત 9.8 લખી કાઢો બરોબર છે ના લખવી હોય તો કોઈ નહીં g દૂર જ થઈ જવાના સાહેબ તમે કહો અહીંયા નથી લખી તો v02 બરાબર 100 g अपन કેટલા છે 2g g કેન્સલ 100 ભાગ્યા 2 કેટલા થયા 50 મીટર ઓકે તો આટલી મહત્તમ ઊંચાઈ એ પ્રાપ્ત કરી શકશે બરોબર છે મહત્તમ ઊંચાઈ માટે આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો કે મહત્તમ ઊંચાઈ એ વેગ કેટલો થાય શૂન્ય થાય અને આ સૂત્ર મહત્તમ અવધિ મહત્તમ સમક્ષિતિજ દિશામાંનું જે અંતર છે આવા ક્વેશ્ચન પૂછાય છે એટલે જરા વ્યવસ્થિત આને ટેકલ કરજો નોટ કરવાને